તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણું જે આજનો વિશેષ કાર્યક્રમ છે શબ્દ એ જ શક્તિ, તેની પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. કેટલાક મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે. આજે મહિલા દિવસ નિમિત્તે એક સરસ કાર્યક્રમ આપની સમક્ષ લઈને આવ્યા છે. અને આજે જે રીતે વાત કરીએ ગોપાલીબેન, આપને મારો સવાલ આપને રહેશે. જે રીતે વાત કરીએ, આપણે જે રીતે આપણા જીવનમાં આટલી નામના તો મેળવી છે, પરંતુ તેની પાછળ બહુ મોટો સંઘર્ષ રહ્યો હશે. તે સંઘર્ષ વિશે આપ શું કહેશો? 1988માં લગ્ન થયા અને 2008થી હું ઘરની બહાર નીકળી. 2010માં તો મેં 1988માં જ્યારે લગ્ન થયા ત્યારે BA વિથ ઇંગ્લિશ લિટરેચર હતી. 2010માં મેં જર્નાલિઝમ કર્યું. એટલે પેલું શું, બાળકોના લંચ બોક્સ તૈયાર કરો, સ્કૂલ બેગ ગોઠવો, હસબન્ડના મોજા ક્યાં છે, રૂમાલ ક્યાં છે, શર્ટ પ્રેસ થયું છે કે નહીં, આ બધું જ જે સતત કરતા 20 વર્ષ સુધી 21 વર્ષ સુધી, એમાં અચાનક એક અંતરાય આવ્યો કે મોજા જાતે લઈ લો ને, કબાટમાં જશે, હું કામમાં છું. બેટા લંચ બોક્સ જાતે ભરી લેજે ને, હું થોડીક કામમાં છું. એટલે સાહજિક રીતે જ જે એક ધારું રૂટીન સેટ થયેલું હોય એમાં ધીમે ધીમે થોડુંક ધ્યાન આપવાનું ઓછું થયું, થોડુંક પોતાના માટે કામ કરવાનું શરૂ કર્યું. એટલે શરૂઆતમાં તો તકલીફ ઊભી થાય જ, પણ મેં હમણાં જ કીધું ને કે શરૂઆતમાં વિરોધ થાય, પણ પછી એમ બધાને સારું પણ લાગવા માંડ્યું. ઘરમાં, પરિવારમાં ક્યાંક કોઈક સોશિયલ ફંક્શન એવા હોય કે કંઈક આપણે બીજું પ્રાયોરિટીનું કામ હોય ને એટેન્ડ ના કરી શક્યા હોઈએ તો એમાં પણ એમ થાય કે તમે ના આવ્યા. પણ ધીરે બધાએ બહુ પ્રેમપૂર્વક સ્વીકારવાનું શરૂ કર્યું. મને મારા સાહિત્યના ફિલ્ડમાં કોઈ જ એવી તકલીફ નથી આવી. ધીરે મને છંદ ને મીટર ને એવું નહોતું આવડતું. શરૂઆતમાં તો એવું પણ વિરોધ કે લાગણીને અભિવ્યક્ત કરવાની છે, એમાં છંદના બંધનો કેમ. પણ પછી ઉષાબેન સાથે જોડાઈ, રક્ષાબેનને ઓળખતી થઈ, સાહિત્ય પરિષદમાં જતી થઈ, આ બધી વર્કશોપ એટેન્ડ કરતી થઈ. એમ ધીરે ખબર પડવા માંડી કે જે છંદ છે ને એ મનમાં ઘૂંટાય છે. કાનમાં સાંભળો ને મનમાં ઘૂંટો, એટલે ધીરે સર્જનમાં એ પણ નિખાર આવવા માંડ્યો. મોટામાં મોટો પડકાર કહું ને તો 28 ડિસેમ્બર 2020ના રોજ મારું પુસ્તક બીજને ઝરૂકેથી લોન્ચ થયું. બરાબર એ સમય એવો હતો કે અમારા ઘરમાં ત્રણેયને કોરોના થયો હતો, મને, મારા હસબન્ડને ને મારા દીકરાને. અને મારી તબિયત તો વધારે બગડી ચૂકી હતી. પણ ત્યારે એક એવું રાખેલું હતું ચોખ્ખું કે કોઈ પણ સંજોગોમાં 2020માં પુસ્તક પ્રકાશિત કરવું છે તો કરવું જ છે. અને ઉષાબેને પણ બહુ જ મક્કમ રીતે મને સપોર્ટ કર્યો. મારા મનોબળને બહુ જ એમણે પુશઅપ કર્યું, બીજા બધા મિત્રો, મારા પરિવારના સભ્યો બધાએ. અને આખરે સૂતા પથારીમાં પણ પ્રૂફ રીડિંગ કરવાનું હોય કે કંઈક બીજું જોવાનું હોય, કોઈ ફેરફાર કરાવવાનો હોય, થાકી જાઉં તો મૂકી જવું, શ્વાસ ચડી જાય કારણ કે મને થોડોક એસ્થમાનો પણ પ્રોબ્લેમ છે અને લંગ્સ પર ઘણી બધી ખરાબ અસર થઈ ચૂકી હતી. તો એ બધું કરતાં પણ જે દિવસે પુસ્તકનું લોકાર્પણ થયું અને પુસ્તક હાથમાં આવ્યું ને એ દિવસે પણ જાણે લોકાર્પણ થયું એટલો આનંદ હતો. અને લોકાર્પણ થયું ને તે દિવસે એ દ્રઢતા અને શ્રદ્ધા વધારે મજબૂત બની કે પ્રશ્નો અને પડકારો તો કોઈ પણ કાર્યની આગળ આવતા જ હોય છે, પણ તમારે બસ ખાલી માર્ગ ઉપર ડટી રહેવાનું હોય છે. બિલકુલ, ગોપાલીબેને જેમ કહ્યું, કોરોના તેમને થયો હતો, છતાં પણ તેમણે તેમનું કાર્ય ચાલુ રાખ્યું. તે કાર્ય ખૂબ જ સરાહનીય બાબત તે કહી શકાય. આપને પૂછવા માંગીશ, જે રીતે તમને પણ એ જ સવાલ રહેશે મારો. મહિલા દિવસ છે, મહિલાઓ જે રીતે આ કાર્યક્રમ આપણો ખાસ નિહાળતી હશે, તે લોકોને આપ શું કહેવા માંગો છો આપના સંઘર્ષ વિશે કે તે લોકો પણ તેને જોઈને પ્રોત્સાહિત થાય? બિલકુલ સાચું. હું ખાસ એ કહેવા માંગીશ કે એક સ્ત્રી તરીકે પારિવારિક જવાબદારીઓ તો હોય જ આપણી સાથે, અને ખાસ કરીને ભારતીય પરંપરા પ્રમાણે, અને હું એમાં બહુ માનું છું, કારણ કે ભારતમાં પરિવારનો જે મહિમા છે યુરોપમાં નથી, અને યુરોપમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો માત્ર જે મહિમા છે પરિવારનો નથી. એને કારણે વ્યક્તિના જીવનમાં જે પ્રશ્નો આવે છે એ અતિ ભયંકર છે.
એટલે હું પરિવાર સંસ્થા જે છે આપણી એની ખૂબ હિમાયતી છું. અને એટલે હાજી હા, તમારે એક વાક્ય કહેવું હોય તો કહી દો પહેલા. હા હા, એટલે એક સ્ત્રી તરીકે જ્યારે મારે અભ્યાસ કરવાનો હતો અથવા વ્યવસાય શરૂ થયો પ્રોફેસર તરીકે, 1985માં હું ગુજરાતીની પ્રોફેસર થઈ, ફૂલ ટાઈમ પ્રોફેસર. એ પહેલાં 1982માં હું પીએચડી થઈ. અને જે તમે સંઘર્ષ કહો છો તો ત્યાં પણ હું એવું કહીશ કે આપણે જ એનો રસ્તો કરવાનો છે. તો મેં જ્યારે મારું પીએચડીના સબમિશનનું કામ નજીક હતું, થીસીસનું, એ ગાળામાં મારી તબિયત થોડી નાજુક પણ હતી, હું મા બનવાની હતી, તો પણ મેં કૃત સંકલ્પ થઈ અને મારો શોધ નિબંધ છે એ મેં સબમિટ કર્યો હતો. અને મારો દીકરો જ્યારે 1 મહિનાનો હતો એ વખતે મારો પીએચડીનો વાયવા થયો. તો એક સાથે મને 2 ડિગ્રી મળી, એક મા તરીકેની ડિગ્રી મળી અને બીજી ડોક્ટરેટની ડિગ્રી મળી. એ પછી પણ 1985માં જ્યારે હું પ્રોફેસર થઈ ત્યારે આમ તો મેં પીએચડી કરી લીધું હતું, ડોક્ટરેટ એટલે સર્વોચ્ચ એવું શિક્ષણ મેં લઈ લીધું હતું. વ્યાવસાયિક રીતે પણ હું ફૂલ ટાઈમ પ્રોફેસર હતી. પછી હું નવું કંઈ ન વાંચ્યું તો ચાલી જાય, જિંદગી આખી મોજથી નીકળી જાય. પણ એવું તો મને પાલવે એવું નહોતું. વાંચવું લખવું એ મારું જીવન હતું. અને એટલે આખો દિવસ જો મને સમય ન મળે, વાંચી ન શકું તો બેચેની થાય. અને એમાંથી મેં રસ્તો કર્યો કે મારા બાળકો નાના હતા, પારિવારિક અને વ્યાવસાયિક જવાબદારી હતી, પણ મારે વાંચવું જ હતું, લખવું જ હતું. અને મેં મારી જાતને કેળવી અને મને કહેતા આનંદ થાય છે કે મેં વહેલી સવારે 3, 3:30, 4 વાગે ઉઠવાનો નિયમ બનાવી લીધો. આખો દિવસ કામ રહે, રાત્રે 10 વાગે સૂઈ શકું, પણ હું વહેલી ઉઠી જાઉં. અને એ સમયે હું એવું કહું કે દુનિયાને વહેલી સવારે 4 થી 6 મારી કોઈ જરૂર નથી, રાત્રે 3 થી 6 મારી કોઈ જરૂર નથી. એ સમય મારો છે. અને એ રીતે મેં કામ કર્યું તો હું અઢળક કામ કરી શકી, હું પરિવારને પણ સાચવી શકી અને મારું કામ પણ કરી શકી. મારા લગભગ 40 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. આ કામ હું એટલે જ કરી શકી કે મને વહેલા ઉઠીને જેવી જરૂર, રાત્રે 2:30 વાગે પણ જાગી જાઉં, 3 વાગે પણ જાગી જાઉં, 4 વાગે તો કાયમ જાગી જાઉં. એવી રીતે મેં મારી જગ્યા, મારી સ્પેસ, માય ઓન સ્પેસ જે કહે છે વર્જિનિયા વુલ્ફ, એ મેં ઊભી કરી. વગર સંઘર્ષે મારી જાતને કેળવીને મેં મારી જગ્યા છે ઊભી કરી. અને એ રીતે અહીંયા સુધી હું પહોંચી શકી. ઉષાબેન, અહીં સૌથી પહેલા મારા મગજમાં તો એ જ સવાલ આવેલો છે. આપ જે રીતે કહી રહ્યા છો, આપે પીએચડી પણ કરી છે, એ જમાનામાં આપે એક દીકરી તરીકે આટલું ભણ્યા છો, તો સૌથી પહેલા તો આપના માતા પિતાની આ જે કામ છે તે ખૂબ જ સારું કહી શકાય કે તેમને આપને આ રીતે ભણાવ્યા. એ વિશે ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે ક્યાંક પરિવાર તરફથી પણ એવું હોય બીજા પર કે આ ના ભણાવવી જોઈએ, દીકરી છે? હા, બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો. સદનસીબે મારા મમ્મીએ મારા જન્મ પછી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. અને મારા મમ્મી કોકિલાબેન, એમને વાંચનનો ખૂબ શોખ હતો. અને મારા પપ્પા ઘનશ્યામભાઈ ત્રિવેદી એ 1942ની લડતના, આઝાદીની લડતના સક્રિય લડવૈયા હતા, પાક્કા રાષ્ટ્રવાદી હતા. એટલે એને કારણે મને નાનપણથી પુસ્તકો પણ મળ્યા અને સ્ત્રી પુરુષના ભેદ વગર અમને 4 ભાઈ બહેનને એમણે બહુ જ પ્રેમથી ઉછેર્યા. એટલે એ વાતાવરણ તો મળ્યું. પણ તમે જે કહ્યું કે એ જમાનામાં 1982માં હું ડોક્ટરેટ થઈ એટલે 79માં મેં રજિસ્ટ્રેશન લીધેલું, તો એ જમાનામાં મને પીએચડી કરવા માટે સામાજિક કોઈ વિરોધ હતા? તો હું કહીશ કે મમ્મી પપ્પા તો બહુ સ્વસ્થ વિચારના હતા, એટલે તો મારું રજિસ્ટ્રેશન હું કરાવી શકી. પણ 6 મહિના જ ગયા રજિસ્ટ્રેશનને અને પરિવારમાંથી વિરોધો શરૂ થયા, જે વડીલો હતા એમના, કે દીકરીને આટલું બધું ભણાવીને શું કરશો, એને પીએચડી છોડાવી દો. અને મને કહેવામાં પણ આવ્યું, પણ હું મક્કમ હતી. મેં મમ્મી પપ્પાને બહુ જ પ્રેમથી અને આગ્રહથી કહ્યું કે તમે બીજું જે કહેશો એ હું કરીશ, પણ હું મારો પીએચડીનો અભ્યાસ નહીં છોડું. અને મારા મમ્મી પપ્પાએ પણ મારી દ્રઢતા જોઈ, અનુભવી અને પછી એમણે પણ સંમતિ આપી અને એ રીતે હું મારું કામ કરી શકી. આપને મારો સવાલ રહેશે, જે રીતે કહી શકીએ આપે પણ આટલા જીવનકાળ દરમિયાન કેટલાક સંઘર્ષનો સામનો કર્યો હશે, તમારું શું કહેવું છે તે વિશે? હું એટલું કહેવા માંગીશ કે સ્ત્રી છે એ રવિશંકર મહારાજ કહે છે એ પ્રમાણે અબળા નથી પણ અતિ બળા છે. એટલે 14મી વિક્ટોરિયન એજની અંદર જે સ્ત્રીઓની જે સંકલ્પના હતી આખી કે ઘરમાં રહેવું, બહાર નીકળે તો એના માટેના જે બધા પ્રોહિબિશન્સ હોય બધું, પણ ખરેખર સ્ત્રી પોતાનું
બધી ફરજો બજાવીને કુટુંબ પ્રત્યેનું બધું સમજીને એની સાથે જો ચાલી હોય છે તો જે પહેલાના વખતમાં એવું હતું કે સ્ત્રી છે એ બાળકનું સર્જન કરે, બાળક પેદા થાય ત્યારે જ એક સર્જન કરતી, પણ અત્યારે તો એ કાગળ ઉપર સર્જન કરી રહી છે અને ઘણા બધા ક્ષેત્રોમાં આગળ પડતું કામ કરી રહી છે. તો જ્યારે સ્ત્રીએ પોતાની બધી ફરજો બજાવી હોય, બધાને ઝીલ્યા હોય, બધાને માટે થઈને સપોર્ટિવ થઈને પોતે ઊભી રહી હોય, તો પછી જ્યારે સ્ત્રી પોતે પરવારીને પોતાની શક્તિ પ્રમાણે કામ કરવા માગે છે, કંઈક સર્જન કરવા માગે છે, તો કુટુંબનો ફૂલ સપોર્ટ એને મળી જ રહે છે અને બધા એને સપોર્ટ કરે છે. એટલે એટલો સંઘર્ષ જો પોતે બધું આપ્યું હોય, જે વાવ્યું હોય એ ઉગે છે જો એણે વાવ્યું હોય તો. એટલે ખરેખર સ્ત્રી જે કહે છે કે કાર્ય શું મંત્રી, ભોજ્ય શું માતા, એ બધા જ પાત્રો એણે ભજવેલા હોય છે. એટલે એ સુંદર રીતે કામ કરી શકે છે. એણે પેલું નોરાની જેમ ઇબ્સનની નોરા છે એમાં પેલું બારણું પછાડ્યું તો એવું પછાડવાની, પણ ઉષાબેન કહે છે એ વાત મને બહુ ગમે છે કે એવી જરૂર નથી પડતી, પણ એને પોતાનો એક જગ્યા જોઈએ એક લખવા માટેની, અને એ એને મળી રહે તો એ પોતાના સમયે પોતાનું સર્જન કર્યા કરતી હોય છે. એટલે આ વાત બધી સ્ત્રીઓએ સમજી લેવી જોઈએ. તો દર્શક મિત્રો, જે રીતે આજે આપણી સાથે ઉપસ્થિત છે કેટલાક મહાનુભાવો, તેમના જીવનના સંઘર્ષ વિશે તેમણે વાત કરી, મહિલાઓ વિશે તેમણે વાત કરી. આજે જ્યારે મહિલા દિવસ છે, કહી શકાય કે જે રીતે હાલ જે મુદ્દો બહુ જ ગરમ મુદ્દો બન્યો છે, આયશા નામક જે યુવતીએ આત્મહત્યા કરી છે, તે વિશે બહુ જ લોકોનું પણ કહેવું છે કે આવું તેણે ન કરવું જોઈએ. ક્યાંક લોકોને કેટલા અલગ અલગ તારણ સામે આવી રહ્યા છે. તો મારું આપને એ સવાલ રહેશે કે આ ઘટનાને તમે કઈ રીતે જોવો છો ને તમે આજની યુવતીઓને શું કહેવા માંગો છો તેને લઈને? આયશાએ જે બી કંઈ કર્યું, આપણે નથી જાણતા કે એ કેટલી બધી અંદરથી ફ્રસ્ટ્રેટ થઈ હશે, પણ આત્મહત્યા એ સમાધાન નથી. આત્મહત્યા એ જીવનનું ફૂલ સ્ટોપ નથી. એને બદલે જીવનમાં કોઈ પણ તકલીફો આવે તો ઘણા બધા રસ્તા છે. એવું કહે છે ને કે ઈશ્વર એક સાથે બધી બારીઓ બંધ નથી કરતો. આપણા માટે કઈ બારી ખુલ્લી છે, ધીરજપૂર્વક એ શોધી પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરવો જોઈએ અને આત્મહત્યા તરફ તો વિચારવું પણ ના જોઈએ. એટલે હું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને દિવસે ખાલી માત્ર બહેનોને નહીં, ભાઈઓને પણ, દીકરા દીકરી બધાને એવું કહેવા માગીશ કે જીવનથી હારવું નહીં. બહુ બધા રસ્તાઓ છે આગળ વધવાના, જીવનમાં ખુશી મેળવવાના. આનંદની નાની નાની પળો છે એને યાદ કરો. તમારા માતા પિતાએ તમારા માટે કેટલું બધું કર્યું છે એ યાદ કરો. કોઈ એક માણસને માટે કે કોઈ એક પરિસ્થિતિ કે કોઈ એક ઘટના માટે આખું જીવન છોડી દેવું નહીં. કદાચ કશીક એવી સમાજમાં ઘટના બની હોય કે જેને કારણે સહન કરવું પડ્યું હોય, તો એ જ સમાજમાં આપણા કાર્ય થકી, જેમ ઉષાબેને કીધું ને કે દિવાલથી ઉપર ઉઠી જવું તો આખું આકાશ મળે, આપણા કાર્ય થકી જ એ સમાજમાં આપણું રીએસ્ટાબ્લિશમેન્ટ કરવું કે જેથી સમાજને ખુદને પણ એવો પસ્તાવો થાય કે આપણે જે કર્યું એ ખોટું કર્યું. આપણે જે વ્યક્તિને સમજી નથી શક્યા એ વ્યક્તિ આ સ્તરની છે. એટલે બસ મારે એટલું તો ચોક્કસ કહેવું છે કે આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી જ નથી. બિલકુલ. આપને પૂછવા માંગીશ આ જ સવાલ, આપ આ ઘટનાને કઈ રીતે જોવો છો? ગોપાલીએ કીધું, ઉષાબેને જે આત્મહત્યાનો વિરોધ કરીને જે વાત કીધી, એકદમ બધાએ સમજવા જેવી છે કે ઘરમાં દરેક સ્ત્રી માતા છે, તો સ્ત્રીએ પોતાના બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપીને એટલું તો સ્ત્રીનું સન્માન કરે એવી તો એણે ઉછેર કરવો જ જોઈએ ને કેળવણી આપવી જ જોઈએ કે દરેક યુવાન યુવતી એકબીજાને સન્માન આપતા શીખે, અન્ય જે બહેનો છે સમાજમાં એ બધાને સન્માન આપતા શીખે. એટલે એટલું તો કરવું જોઈએ. મેં આયશાની અગાઉ સૌથી પહેલાં એને લગતી કવિતા રજૂ કરી જ, તે આ દર્શક મિત્રોને ગમી હશે. તો જે રીતે વાત કરીએ, ખ્યાતનામ કલાકારો આપણી સાથે આજે ઉપસ્થિત છે, તેમના દ્વારા જે એમણે કવિતાઓ લખી છે, સાહિત્ય ક્ષેત્રે તેમણે ખૂબ જ મોટું તેમનું નામ બનાવ્યું છે. આપને હું કહેવા માંગીશ, આપે ખૂબ જ કવિતાઓ, ગઝલો લખી હશે, પરંતુ એવી કોઈ કવિતા જે તમારા દિલના બહુ નજીક હોય અને જે લખતા તમને તમારા આંખોમાંથી આંસુ આવી ગયા હોય કે આ મેં લખ્યું છે આવું કંઈ? મારા દિલની બહુ જ નજીક કવિતા એક ગીત છે કે મારી દીકરી યુએસ ભણવા ગઈ અને પહેલી દિવાળી હતી અને હું ને મારા હસબન્ડ સામસામે બેઠા હતા
અને ખરેખર બહુ જ મને એક દિવાળીનો દિવસ હતો પણ મને અંદરથી ઘર ખાલી લાગતું હતું કારણ કે દીકરી નહોતી ઘરમાં. એના ઉપર મેં એક ગીત લખેલું છે. ઝાકમ જોડ છે દિવાળીને રંગ ભરી છે પ્યાલી, મારા આંગણિયા સાવ ખાલી, સખી મારા આંગણિયા સાવ ખાલી. પહેલા નાની પગલીઓમાં ફળિયું ફલાંગ થાતું, પહેલા નાની પગલીઓમાં ફળિયું ફલાંગ થાતું, આજ મૂક્યું જ્યાં એક જ ડગલું આભલ્યું અંબાતું, પાંખ ખુલી જ્યાં પંખીની ત્યાં સૂની થઈ ગઈ ડાળી, મારા આંગણિયા સાવ ખાલી, સખી મારા આંગણિયા સાવ ખાલી. 12 શાખ ને તોરણ બંને, અમે હસબન્ડ વાઈફ સામસામે બેઠા છીએ, એટલે 12 શાખ ને તોરણ બંને આમને સામને તાકે, ભીત થંભને નેજવા રૂવે કોને છાના રાખે. શુભ લાભના ચોઘડિયા પણ બેઠા ખૂણો પાડી, મારા આંગણિયા સાવ ખાલી, સખી મારા આંગણિયા સાવ ખાલી. તુલસી ઝાંઝર પહેરી નાચે મોભે બાંધ્યા સાફા, તુલસી ઝાંઝર પહેરી નાચે મોભે બાંધ્યા સાફા, શેરી ફરી ફરીને ઝંખે કંકુ વર્ણા થાપા, ગઈ પળ પાછી ના આવે કહે સમય દઈ તાલી, મારા આંગણિયા સાવ ખાલી, સખી મારા આંગણિયા સાવ ખાલી. ગોપાલીબેનની આ કવિતા છે ક્યાંક ને ક્યાંક માતા અને પુત્રીનો પ્રેમ દેખાઈ રહ્યો છે. પુત્રીના દૂર ગયા બાદ જે માતા તેના મનમાં વિચારતી હોય છે, ક્યાંક તેની પુત્રીને યાદ કરતી હોય છે, એ આ કવિતામાં આપણને દેખાઈ રહ્યું છે. આપને કહેવા માંગીશું, આપની એવી કોઈ કવિતા કે એવી કોઈ વસ્તુ ગઝલ આપે જે લખ્યો જે આપને ખૂબ જ નજીક હોય અને તેમને હજુ સુધી એ કવિતા આપ સાંભળવા પસંદ કરતા હો? એક ગઝલ છે અને એ ગઝલ તમે જે કહ્યું કે હૃદયની બહુ જ નજીક હોય એ પ્રકારની છે. એક વખત એક સેમિનારમાં બધી ચર્ચાઓ પછી પ્રશ્નોત્તરી હતી અને મેં પ્રશ્ન કર્યો કે આ આટલી બધી પંચવર્ષીય યોજનાઓ ગઈ પછી પણ હજુ ગરીબ કેમ ગરીબ જ છે, હજુ એની સ્થિતિ કેમ નથી બદલાતી? અને મને જવાબ એવો મળ્યો વક્તા તરફથી કે મારા વ્યાખ્યાનનો વિષય આ નહોતો એટલે હું એનો જવાબ નહીં આપું. એ વિષયના એ તજજ્ઞ હતા તો પણ એમણે એવું કહ્યું. પછી ત્યારે તો વાત પૂરી થઈ પણ મનમાં બહુ જ તકલીફ થવા માંડી એમના આ જવાબથી. અને આ પરિસ્થિતિ કેમ નથી બદલાતી? એક બહુ પાકી રાષ્ટ્રભક્ત છું એટલે ભારતને માટે સતત મનમાં વિચાર હોય, એમાંથી જન્મેલી આ ગઝલ છે કે કેમ ઉત્તર કોઈ સાંપડતો નથી, કેમ ઉત્તર કોઈ સાંપડતો નથી, એ પ્રશ્ન છે. ઘાવ જૂનો છે છતાં નડતો નથી, એ પ્રશ્ન છે. ઈર્ષા, દ્વેષ, હિંસા આ બધા જૂના પ્રશ્નો અને તોય હજુ એ પ્રશ્ન તો નડ્યા જ કરે છે અને તોય આપણને જાણે કોઈને નડતા નથી. આપણે બધા જ યથાવત જીવન જીવીએ છીએ, સવાર સાંજ આનંદ કરીએ છીએ અને પેલા પ્રશ્નો ઘાવ જૂનો છે માનવ જાત ઉપરનો, પણ આપણે એના તરફ દુર્લક્ષ સેવીએ છીએ. કેટલા બધા કૃષ્ણ, રામ, બુદ્ધ, ઈસુ, ગાંધી કેટલા આવી ગયા અને તોય પરિસ્થિતિ તો એની એ જ છે કે ઘાવ જૂનો છે છતાં નડતો નથી, એ પ્રશ્ન છે. ને ભર સભામાં આક્રમક એ એટલે તો હોય છે રાજકારણીઓ માટે કે ભર સભામાં આક્રમક એ એટલે તો હોય છે, કોઈ ઉત્તર એમને જડતો નથી, એ પ્રશ્ન છે. કોઈ ઉત્તર એમને જડતો નથી, એ પ્રશ્ન છે. ને આગ ફૂંકે છે જુઓ, આગ ફૂંકે છે જુઓ, ઢગલો કરી ગુંજાફળે. ગુંજાફળ એટલે ચણોઠી, પેલી ચકલી અને વાંદરાની જે વાત છે ચણોઠીની, તે પંચતંત્રની. કે આગ ફૂંકે છે જુઓ, ઢગલો કરી ગુંજાફળે, એક અંગારો કદી અડતો નથી, એ પ્રશ્ન છે. એક અંગારો કદી અડતો નથી, એ પ્રશ્ન છે. ને એ બિચારા ઉત્તરોનું ગાડરું ક્યાંથી જણે, એ બિચારા ઉત્તરોનું ગાડરું ક્યાંથી જણે, પ્રશ્નનો સણકો જ ઉપડતો નથી, એ પ્રશ્ન છે. પ્રશ્નનો સણકો જ ઉપડતો નથી, એ પ્રશ્ન છે. ને તત્વ સાચું, સત્વ સાચું કે પછી મિથ્યા બધું, તત્વ સાચું, સત્વ સાચું કે પછી મિથ્યા બધું, બોજ છે સિસિફસ સમો, બોજ છે સિસિફસ સમો, ચડતો નથી, એ પ્રશ્ન છે. ને કાળ જૂના પ્રશ્નની છે આ ગઝલ લો સાંભળો, કાળ જૂના પ્રશ્નની છે આ ગઝલ લો સાંભળો, શૂળ ઝરતું ઝાડ
ઉખડતું નથી એ પ્રશ્ન છે, કેમ ઉત્તર કોઈ સાંપડતો નથી એ પ્રશ્ન છે, ઘાવ જૂનો છે છતાં નડતો નથી એ પ્રશ્ન છે. ખૂબ જ સરસ કવિતા તેમના દ્વારા કહેવામાં આવી છે. જે રીતે વાત કરીએ, જે કવિ લોકો હોય છે, કવિત્રીઓ હોય છે, તે લોકો એ રીતે શબ્દો લખતા હોય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સમુદ્રના ઊંડાણમાં જઈને એવા મોતી લઈને આવી જતા હોય છે જેને તમે ક્યારેય વિચારી પણ ન શકો. આપને પૂછવા માંગીશું, આપ પણ આપના મતે મતલબ તમને કેવું લાગે છે, કેવી કવિતા જે આપને ખૂબ જ નજીક હોય આપણા દિલના? મારે દિલની સૌથી નજીક એવું કાવ્ય રજૂ કરતા પહેલાં હું કહીશ કે નિર્ભયા કાંડ જ્યારે બન્યો ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયેલા અને થીજી ગયેલું અંદર કંઈક. અને અત્યારે જ્યારે હું આ કાવ્ય રજૂ કરીશ ત્યારે હું ખાસ આગ્રહ કરીને કહીશ કે દરેક યુવાનો આ કાન સુધી આ શબ્દ ન જાય, પણ કાનથી શબ્દ હૃદયમાં ઉતરે આ શબ્દો, અને બધા જ આ વાતને સમજે કે જ્યારે દુષ્કર્મ થાય કોઈ પર ત્યારે કેટલી પીડા થાય, એના ઘરનાને કેટલી પીડા થાય. એ પીડા મને અડી છે ને એમાંથી બધું થીજી જે ગયેલું હતું એમાંથી જે નીપજ્યું છે એ કવિતા હું સસલીના રૂપક દ્વારા રજૂ કરીશ. કારણ કે દુષ્કર્મ થાય ત્યારે હત્યા થાય જુદી વાત થઈ, પણ જ્યારે બાળકી પર થાય અને એ બાળકી જીવી જાય તો એ મા બાપ આખો વખત આખી જિંદગી બાળકી સામે હોય ને કઈ રીતે જીવી શકે. એટલે આ આખી પીડા સૌને અડે અને આ વાત સૌ સમજે એવું હું આજના દિવસે ઈચ્છીશ. સસલીના રૂપકથી કાવ્ય રજૂ કરું છું. એક સસલીએ પાડી કાં ચીંસ, એક સસલીએ પાડી કાં ચીંસ, એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એક સસલીએ પાડી કાં ચીંસ, એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. હજી તો સાવ નાની. એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જોયા ઉઘાડા. પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યો આભ ચડ્યા ડુસકે સીમાડા. પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યો આભ ચડ્યા ડુસકે સીમાડા. મંદિરના મસ્જિદના દેવળના દેરાના સળગ્યા ના એકેરું વાડા. મંદિરના મસ્જિદના દેવળના દેરાના સળગ્યા ના એકેરું વાડા. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ. એક સસલીએ પાડી કાં ચીંસ, રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલ ઘૂમ પથરાયો પાકો. હજી એને રંગોની તો ઓળખે નથી, કયો ભૂરો કયો લીલો, પણ લાલ રંગ પાકો થઈ ગયો. કે રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલ ઘૂમ પથરાયો પાકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા આ પરીઓને પાલવથી ઢાંકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા આ પરીઓને પાલવથી ઢાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા આંખોના. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા એ જળમાં લ્યો કઈ પાથી ટાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા એ જળમાં લ્યો કઈ પાથી ટાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. કાન હવે ધારો અવતાર, કાન હવે ધારો અવતાર, અહીં રોજ જુઓ પાંચાલી પૂરી 25. કાન હવે ધારો અવતાર, અહીં રોજ જુઓ પાંચાલી પૂરી 25. એક સસલીએ પાડી કાં ચીંસ, એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એક સસલીએ પાડી કાં ચીંસ. કહી શકાય કે આ જે કવિતા જે તેમણે કહી છે કે બહુ દર્દભરી કવિતા છે. એક વાત કહી શકાય કે જે રીતે એક દીકરીના મનમાં જે દર્દ છુપેલું હશે તે આ કવિતા થકી દેખાઈ રહ્યું છે. આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા અને અમારી સાથે આટલી સરસ વાતચીત કરી, આપના સંઘર્ષની વાતચીત કરી, તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અંગ અંગ છેદે છે બળબળ તો તાપ,